એ હવે રાજે આને હું જોયા કરે છો એમ કહું છું. એ બાપા આ તમારા કપાસિયા બનાવેલા જોઉં છું. એક તો ઘેરે આવીને આપણને મારે ખાધા અને પૈસા પાછા લઈ ગયા. આવા ધંધા હું કામ કર્યા? એ બધાને આપણે વરખ બગાડ્યું ત્યારે માર ખાધા ને. હવે ઈ છે ને ઈ પૈસા મને ઘરે દેવા આવે ને ઈ જ હું કરું છું. જો એ બાપા હવે થોડા ઘેરે પાછા પૈસા દેવા આવે. આ અમથેમ તો 2-3 દી મોડા કપાવે વાત તો તારા બાપની હું જાત? તો એમાં વાળ ને તમારે શું લેવા દેવા એ છે? લેવા દેવા નહીં. આ એક ટક ટૂંકો થઈ જાય. લ્યો મારા વાળમાં તમારે ટક ટૂંકો કરવો છે. એક તો માર ખાધા પેલા પૈસા લઈ ગયા ઈ કાંઈ નથી જોતા. હા ભાઈ ઈ જ તું વિચાર કરું છું. હવે તો છે ને રાજા હવે મારી આગળ એક પ્લાન છે. જો બાપા માર ખાવાની વાત હોય ને તો હું ઘેરે ને ઘેરે સૌ, તમે એકલા જાઓ. અરે હું એકલો જ જઈશ તમ તારે. હા. તારે મૂંઝાવાની જરૂર નથી. પણ આમ જો હું કહું એમ તારે કરવાનું છે પાછું. હા તમે કયો એમ કરું પણ હું તમારી હારી નહીં આપતે. અરે તું આવતોય નહીં. હા હા બોલો. અને પછી જો અહીંયા ઘરે પૈસા દેવા ન આવે ને તો મારું નામે ભૂખ જ નહીં. પાછા ઘેરે પૈસા દેવા. હા આમ જો હા ભાઈ. વાહ બાપા વાહ, એવી તો એક્શન તમને ફાવે જ છે. તો દેવા આવે ઈ વાત હશી. બરોબર. હા 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 હવે હું જાઉં છું તમ તારે. જાઓ, પાછા ભૂલ ન પડતા હોય હવે છે. મારી ભૂલ ન પડે, ભૂલ તારી જ પડે. જાઓ તો. હા આય વાંધો નહીં. હવે જો પથ્થુ આવે છે આ ઘડી જોવો હવે મારી એક્ટિંગ. એ પથ્થુ અહીંયા આવ. એ ભૂખડિયા વ્યવસ્થિત વાત કરો, ઓકારે તુકારે બોલાવમાં. એ વ્યવસ્થાની 80 કે 83 પૈસા લાય તો. એ ભૂખડ હવે અત્યારે ક્યાં ત્યાં પાછું પીવાનું ચાલુ કર્યું? હવે ખેતરમાં ધ્યાન દે, હવે બધો વાવણીનો સમય આવ્યો છે. એ ઈ તમારે નથી જોવાનું. ઈ મારો રાજ્ય છે ને બધું સંભાળી લે છે. પૈસા લાવતું. શેના પૈસા? એ ઓલો પૈસા લઈ ગયો ને બિયારણના. ઈ બિયારણ કઈ મારું નતું. હવે સાનો માનો બેઠ ને એક તો લીમડાનું બિયારણ પકડાઈ દીધું તું અને હવે ખોટી છે ને પૈસાની લપ કરીમાં જા ઘરે ધ્યાન જો, ઘરે કઈ ખાવાના વાંધા પડે છે ને અહીંયા તું પી પીને રખડે છો. એ ભલે ખાવાના વાંધા પડે તે કઈ તારે દેવા પડે છે. એ કાકલો મૂકી દો કે આઈને મારી મારીને પાડી દઈશ તને. હવે એક ખાલી ટાપી કરડાડી જુઓ. હવે જાવા દે, તું મને છે ને અડી નો. હવે તું અત્યારે પી ગયેલો છો, તારી એને છે ને મારે હવે કાંઈ પૈસા સાહેબ ને. હવે સાનો માનો બે અહીંથી છે ને સીધો ઘર ભેગી ન થાય, બાકી છે ને આઈને મારી મારીને ધોઈ નાખીશ તને, સમજી ગયો? હવે હું તને જોઈ લઈશ પથ્થુ. હવે હા તે છે ને બાધું હોય ને તો મોરે મોરો આવી જશે, બરોબર છે? તારથી નથી બીતો ને તારે રાજ્યથી નથી બીતો. હા મારથી કોણ બીવે? તું. હવે યાર નીકળ ને અહીંથી, જાવ દે. ભગ ભગ મારો બેટો પીને નખરા કરતો તે. એ બાપા પાછળ રહી ગયા આપણે, પાછળ 10-12 દી પાછળ રહી ગયા ગામથી. આ પછી હું કરવું પાછળ રહી ગયા તો હવે? ગામના ને છે ને કપા 2 પાંદડે ની 5 પાંદડે ને 6 પાંદડે થઈ ગયો ને આપણે હજી જમીનમાં છે. હા ભાઈ મને ખબર છે, બધા ખડ કાઢવા મળ્યા બધા, બરોબર છે. પણ હું કરવું? 420 બિયારણ વાવી અને આપણે વાહે રહી ગયા. યા 420 તો બે બાપ દીકરો હતા, ઈ સમજ્યા? ઈ તમે સસ્તું મળતું તું એમ કરીને લઈ લીધું ને વાવ્યું. યો હા એક 400 રૂપિયા સારું થાય. 420 બિયારણ વાવ્યું ને એમાં હે ને 12-13 દી વાહે રહી ગયા. હવે એ કેદી ઉગે, કેદી બહાર નીકળે અને કેદી આપણે ખડ કાઢવી. હેરાન થઈ ગયા છે આ વખતે ગધુડા ભારે કરી. 400 રૂપિયા તો જગ્યા કણા. હે ગધુડા જો તો મીંગલું બધું ઢોળી નાખશે. ના જલ્દી તો પછી ક્યાં ધ્યાન રાખો? સાંજે આપણે ટેન્શનમાં હતા. એ બાપા હા મીંદડું નથી, તો કોણ છે? ભૂખડ કાકા છે. પકડ આયા આ જલ્દી નકા મારે ઊભું થવું પડશે. હે વાલકા તમે તમારા મનમાં સમજો હું એમ. એ નાખી ગયેલા છે. હાથી ટોચથી અંદર ગળી ગયો હોય. એ નાખી ગયો હોય ને તો મારા પૈસાનું હું નાખ્યું છે. મારી વાત પર ઘરમાં હું બધી તોડફોડ કરતો હતો કે તારા બાપનું ઘર નથી? એ મારા બાપનું જ ઘર છે. લે બોલ શું છે હવે? લે હવે 420 બિયારણ વાવીને છે ને અમે જજાઈ ગયા ભાઈ. અને તું છે ને તમે બાપ દીકરો બે 420 છો. સારી મલીનો ઘરે એ બેઠા. 420 હશો તમે. ઉલટા અમને મારીને પૈસા પાછા લઈ ગયા. આ તો લઈ જવા જ પડે ને. લીમડા ઉગ્યા લીમડા, કાંઈ નથી, કાંઈ કપા ઉગ્યો. હમણાં એ ભેગી નો પડી જાય દાવામાં હાલતી નો સીધા કર્યા. એ ક્યાંય નથી જવાનું, સમજી લેજે. આ મારું ઘર છે. લે હા આ ઈ કરી લે. લા એ તું પી ગયો એટલે કે તારું ઘર નથી, આ વાલકાનું ઘર છે. એ મારું ઘર છે. લે અહીંથી ક્યાંય નથી જવું, અહીંયા જ રહેવું છે. લે ઓ બાપા આ તો હુઈ જાય અહીંયા.
તારા રાજ્ય આગળ જવું પડશે હો, તું ધ્યાન રાખજે એ પાછો. રાજ્ય આગળ હું કરવા જાઉં? આ એનો બાપ છે ને એને આગળ મળી લ્યો. ના એ બાપા આ તો ઘર કરી ગયા હવે હવે હું ઘર કરી ગયા ગજુડા. આ પીર કાંઈ અહીંયા થોડો હું અજવર છે આપણે ઘરે. એ અહીંયા થુવાનો છો, અહીંયા અટકી જા. અરે હવે. ખાઈ કરી લે. ગજુડા હાથ પકડ, હું ટાંગા પકડું. હાલ 4 કેળા નાખી બી. હાલ. એ ધ્યાન હવે રાખજો. હવે હું હાલ હાલ ઉપાડ ગજુડા. મૂકી દે વાલકા. વાલકા મૂકી દે કીધું ને વાહ મને. ગજુડા 4 કેળો આવી ગયો. મેક દે ને આયા. હું એ બાપા હવે હાલો અહીંયા ભલે હુતા હે આઈના રહેજો અરે હું હવે તમને જોઈ લઈશ. અમે તમે રહો ઉભા રહો ઘરે. જા. હવે કાંઈ વાંધો નહીં. હવે સરપંચ એક બાકી રહ્યા છે. હવે સરપંચ આગળ જવા દે મને. ક્યાં ગયા સરપંચ? લે લે આજ ઉંદેડું અમલ પી ગયું લાગે. એ સરપંચ મોઢું સંભાળીને વાત કરજો. એ ભાઈ તું એવો કઈ ગામમાં મોટો માણા નથી અને તે ગામમાં એવું કઈ સારું કામ કર્યું નથી કે હું તને હુકારા ને તુકારા ન બોલાવું એમ ને. આજ તું પી ગયેલું છો, પી ગયેલું એવું જાતર કરે. એ ઘરે નથી જવાનું. સરપંચ તમે છે ને ઓલો બિયારણના પૈસા લઈ ગયા અને ઉલટો માર્યો મને. હવે એવું 420 નંબરનું બિયારણ વેચે અને આવા ખોટ ખાવાના ધંધા કરે તો મારે જ ખાવ ને. કાંઈક ખારા કામ કરવા જોવે. નકરા સમજો લીમડા તુજ્યા ખેતરમાં એટલે માર્યા. એમ નહીં, તમે હું હારા કામ કર્યા ગામમાં? એ મેં બધા ગામમાં હારા જ કામ કર્યા, તારી ગોળી નથી. ના ના, ગામમાં લી બધું ખાધું જ છે. બ્લોક ખાઈ ગયા, શેક ડેમ ખાઈ ગયા. એ ભૂખડ આજ તું પી ગયેલો છે, તું ઘરે વયો જા નકર મારા હાથનો માર ખાઈશ. હું તને સમજાવું ને. આ પી ગયેલો છે ને એટલે તું હાસું કહું છું. આ આંગણવાડીમાં જેટલો આવે એ બધું તમારા ઘરે લઈ જાઉં છું. કેમ? એલા ભાઈ તું ગામમાં જઈને કેતો નહીં નકર મારી આબરૂના કાંકરા થાય. હાલ ઘર ભેગો વયો જા જાવ. એ આબરૂના કાંકરા તો હવે આમ નથી થયા ને, પણ હવે થાય. તમે જુઓ ઉખાડ હવે વધતું જાય છે. હવે જો માર ન ખાવાય ને તો ઘર ભેગો થઈ જાય. હવે હવે તમે મને હું મારતા થા. હું આ ઘડી જોયો તમે આખા ગામમાં કહી દઉં એ આ શેક ડેમના પૈસા આવે એ સરપંચ ખાઈ ગયા છે. ઓલા બ્લોક આપણા શેરીમાં નાખવાના હતા એ એના ફાર્મ હાઉસમાં નાખી આવ્યા. એ તને ખબર છે મારા ફાર્મ હાઉસ ના શેરીના બ્લોક હતા કે મારા હતા એમ? હા એ શેરીના જ હતા. એ ભાઈ હવે વયો જા નકર ઘરે આવીને મારી શું હવે? એક તમે ઘરે આવજો તમ તારે. તમે મારજો મને. તમે કેવા મારો છો એ હું જો એક ટાપલી નોંધાડી દો. હવે તારા રાયજાને કશ ને તો તને મારીને પાડી દે. વયો જા તું આજ પી ગયેલો છો. હવે કાંઈ નહીં, તમે બોલો કાજ નાખો છો કે નહીં? એ નથી નાખવા, જા તારે થાય કરી લે હવે. એ તો તમે છે ને થાય ઈ કરી લેજો. આમ જો હું ઘરે જ જાઉં છું આ ઘડી, અને તમારે મને મારવો હોય ને તો મારજો, અને તમારે હારી જેટલા હોય ને એને લેતા આવજો. હા તો એ તારી વયો જા ને નકર મારીને પાડી દે. આમ બધાને બોલાવવાનું જરૂર નથી, હું એકલો જ કાપી છું તને. ઉપર હા લીંબુ લાવવા લાગે. હા લીંબુ લાવ્યો. કેમ હું શરબત બનાવવા? હા તારા બાપ ને આખા ગામમાં ભવાડા કરતા બંધ થાય. એ વાલજી કાકા મારા બાપા હમુ ન જાતા હો. લે એ તારા બાપુ એનો બાપ હોય તેની સામે જવું પડે. મારા ઘરે આવીને કેટલું નુકસાન કરી ગયા. સાહેબ પા તો નશો ઉતરે કાંઈક નશો. હવે મારા બાપા તો ઘરે હશે, હું નુકસાન કરી ગયા. શું તારો બાપ કરે છે? એટલે તારો બાપ તો છે ને નહીં કરવાનું કરે છે હવે પીન. એટલે એને સમજાવી દેજે નકર ટાંગા ભાંગી જાય ખબર એ નહીં રહે. તો વાલજી કાકા ટાંગા ભાંગવાની વાત હોય ને તો રેવા દેજો તમ તારે. લે નકર તું શું કરી લઈશ? હું કરી લે શું ન થવાની થશે. હવે તમે છે ને બાપ દીકરો બે સો તમને એમ કે બી જશે એમ ને, એટલે એ વાત તો ભૂલી જ જાજો. એટલે આ ગજુડા સમજાવવાની વાત એક પર રહે અને મારો બેટો માછે પાણી ચડે છે. હવે એક કામ કર, હમણાં આગળ છે ને સરપંચને કહી દો. આગળ સરપંચને લઈને તારા ઘરે આવું છો તું. એ વાલજી કાકા ત્યાં ધમકી કોને દ્યો સરપંચ ને હું એના બાપ ને તમ તારે લઈને આવજો. જાઓ. સરપંચ બાપ હમી ગયો તું. હા કહી દેજો એને. હા તો કાંઈ વાંધો નહીં. હાલે ગજુડા હવે છે ને એ કામ પડતું મેં પેલા સરપંચ આગળ જવું છે. આના છે ને ટાંગા નહીં ભાંગે ને ત્યાં હું આનો નશો નહીં ઉતરે. બે બાપ દીકરાનો હાલ. સરપંચ બોલો ને પથુભાઈ. હવે છે ને આ ભૂખડિયાનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે હો. એ પથુભાઈ ઈ ભૂખડિયો અહીંયા આવ્યો તો અને આજ પી ગયેલો છે. હું વાત કરું તમારે પાસે આવ્યો હતો તો એલા બે એને કેટલો સમજાવ્યો તો મારી હમો થવાનો કે ગામના હે ને બ્લોક ખાઈ ગયા ને બધું મને કેવા મળ્યો. મેં કીધું આજ પી ગયેલો છે વયો જા ને કે માર ખાઈશ. મેં કીધું હવે સરપંચ રસ્તા વચ્ચે છે ને મારો એને કાખલો પકડી લીધો હતો ને મને હુકારે તુકારે બોલાવતો હતો. હવે 4 જણા ત્યાં જોયો તો મારી ગામમાં આબરૂ શું રહી. હવે એ પથુભાઈ હુકારા તુકારા તમને કર્યા ને મને હુકારા તુકારા જ કરતો હતો. મેં એને કીધું હું સરપંચ છું. લે વાલજીભાઈ તમે શું આવ્યા? હું આવે ભૂખડીયાનો ત્રાસ છે મારા ઘરમાં ગળી ગયો. આખી અભરાય પાડી દીધી એને.
એને સમજાવો સરપંચ નકા હવે નહીં હારાવટ રહેવા આમાં પણ એના છોકરાને કહી દેવાય ને કે આ પી ગયેલા ને સમજાય ને હવે એ સરપંચ સરપંચ અહીંયા આવતા હતા ને તમારા ઘરે ત્યારે રાજ્યો મળ્યો રસ્તામાં ઈ તો એનથી ડબલ હવા કરતો હતો થાય ઈ કરી લેજો નામ ને તેમ ને હા એને મારું નામ ન દેવાય. એ મેં તમારું નામ દીધું સરપંચ હું કહે સરપંચ ને ઘરે રહી છે જોજો હમણાં તારો વારો પણ એ કે સરપંચ ના બાપ ને કહી દીધો સારી કાકા બીતા નથી કાંઈ ધમકી મારો એમ કીધું બોલો હું કીધું સરપંચ ના બાપ ને કીધું એમ કીધું એ? હા હવે હે ને પથ્થુભાઈ આ બહુ સહન નહીં થાય. હાલો ધોકા લઈ લો, બાપ દીકરો બેને હે ને ટાંગા ભાંગી નાખો છે. હાલો ધોકા લઈ લો, ઓલા પણ પીડ્યા. ચાલો હાલો રાજા હા મેં છે ને મારું કામ કરી નાખ્યું છે હો હવે તે બાપા મેં મારું કામ કરી નાખ્યું છે. વાલજી કાકાની હાવા મળ્યા ને ઘડીક દાજમાં કીધું ને તે વધારે ખીજાણા છે અને સરપંચ આગળ ગયા છે હમણાં આવવા જ જોઈએ અને પોલીસ વાળાને ફોન કરી દીધો છે. એમ ને હા હવે બધું સંભાળી લેજો પાછો હા, તમે હુઈ જાઓ. હા, સાહેબ, કોઈ ફોન કર્યો મેં સાહેબ આ શું છે તકલીફ અરે મારા બાપાના ટાટિયા ભાંગી નાખ્યા. કોઈ ભાઈયા એક ગામના સરપંચ હતા, એક મારા કાકા જ થાય વાલજી કાકા, એક એનો છોકરો અને એક બેક માથા ભારે માણસ છે ગામના પથ્થુભાઈ કરીને. અરે ગમે એવો માથા ભારે આદમી હોય એ પણ આને દવાખાને તું લઈ જા એ સાહેબ દવાખાને જો આવી તો કેસ થાય એટલે કેસ થાય ને તો એમ કીધું કે જો કેસ કરશો ને તો તમારા રાજ્યને પાછો મારી શીખે એ ભાઈ એ કઈ બીવાની જરૂર નથી હાલે ના કરે હાલ અરે સાહેબ ઈ બધું રેવાય દો. ઈ હમણાં જ ધમકી મારીને ગયા છે. દિવસમાં 3 વાર ધમકી મારવા આવે છે. બોલો. અરે ભાઈ એવા લોકોથી ધમકીથી કઈ બીવાનું ન હોય અરે હું શું ને અરે પાડી દો હાલ અરે સાહેબ ઘરે નથી જવું. ઈ છે ને હમણાં અહીંયા આવશે જ તે. એ પણ આને માર્યો હું લેવા કાક વાક તો તમારો હોવો જોવે એ સાહેબ કાંઈ વાંક અમારો નથી. અમે છે ને એક કંપનીમાં જોડાણા હતા બિયારણના. તે કપાસ વેચ્યો. હવે ઈ લોકોને ન ઉગ્યું એમાં અમે શું કરીએ? પછી આવીને અમને મારવા જ મીડા. બોલો ટાટિયા ભાંગીને ક્યાં અને જે મને ધમકી મારે છે. એ ભાઈ હાલ 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 ઉભો થાલ એ સાહેબ તમને એમ થાય છે ને કે અમે ખોટું બોલી છે. એક ઘડીક તમે હંતાઈ જાઓ, હમણાં આવશે જ તે જોજો. એમ હા હા તે કાંઈ વાંધો નહીં હંતાઈ જાવ હા અહીં હંતા છું હા હા. ખડિયા તો તારી વાળી જ છે. એ લે આ લે ત્યાં ની તમે આયા શું કરો છો? તમે આવ્યા હું આ ધોકા એ સાહેબ પણ અમે ક્યાં એને મારવા આવ્યા? અમે તો ખબર કાઢવા આવ્યા. ઓહો એ ધોકા લે ખબર કાઢવા આવ્યા આનો ટાટિયો ભાંગી નાખ્યો એ સાહેબ કોઈએ ટાટિયા ભાંગ્યા? હજી તમે આવ્યા છે મેં ક્યાં ટાટિયા ભાંગ્યા હોય? સરપંચ ત્યાં પણ ગામમાં બુદ્ધિ એ સરપંચ આ ધોકા લે તમે આયા હું રહેવા રાજા બધું મારું કહી દીધું સાહેબ ને. એ તું તમ તારે બીતો ને એ બધું કહી દીધું બરોબર એ હાલો ગાડી હાલો એ સાહેબ એમાં એવું છે આ ભૂખડ કાકા છે ને પીન પીન ગમે એના ઘરે જાય અને ઠામડા ને એવું પસાડે છે એટલે આવ્યા અમે એ અહીંયા આ પી ગયેલો છે. જોઈ જો મોઢું હું એ કરું સાહેબ, તારે. તમે જોઈ જવો એટલે ક્યાં પી ગયો છે એ બોલતો હમણે. અરે હું કોઈ દી નાડી નથી ડરતો ને તમે કઈક પી ગયેલા છે એ આ તો ઘડીકમાં બોલવા કેવું મળ્યો? આપણે ઘરે આવ્યો તારે કેવું બોલતો હતો પીન? એ અમે ઘરની બહાર જ નથી નીકળ્યા સરપંચ. એ સરપંચ છે ને ખોટું બોલો એટલે કોણ માથા ભરે માણા કોણ કેમ ભાઈ એ સાહેબ હવે જાઓ જાઓ છો 25 ગયો. અમે કામ જ થાય. અમે હાલો. હાલો, અમે ભાગ્યો છે આ કોણ નથી ભાઈ તો? બરોબર હાલે હાલ હાલે ગાડી હાલ બાપ એ સાહેબ તમે લઈ જાઓ અને ગામની વચ્ચે મારી આબરૂ શું રહે? સમજો સરપંચ છો આઈને કાક હા આઈને સમજી જાઓ હવે. પણ સરપંચ તો હું કામ કરવાનું એ ભાઈ આઈને સમજી જાઓ ને સાહેબ જી ચું હવે બીજું ભૂલી જાઓ બધું. ભૂલી જાઓ. થોડુંક લઈ દઈને જવા દો. હા, સમજો તઈને 5,000 રૂપિયા આપી દઈ. હા. કોઈને લઈ જવા નહીં બરોબર? હા હા માની જાય સાહેબ માની જાય આપી જા અહીંયા બરોબર ને પતાઈ દઈ બધું. હા હા હાલો. લ્યો 5 મારા. આવજો સાહેબ. હાલો હવે સાહેબ એમ જાય બરોબર ને? એ અરે ભાઈ 500 રૂપિયા હે ને આ પાટો બાટો બંધાઈ લેજો ભાઈ એ રાજા હવે તું છે ને ઉપર ફોન કર ઉપર સાહેબ રિશ્વત લઈ લીધી છે એ ઉપર ફોન ન કરતો હો એ મારી નોકરી જાહે સાહેબ અમે ભાડું એમ પૈસા લીધા છે. હા તો 500 રૂપિયા કાપા હાલે 1500 રૂપિયા આપ દે હાલે ના ના ઉપર ફોન કર તું એ ના 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 એ ભાઈ આને કાંઈક સમજાવો આને કાંઈક આ પૂરું કરો એ ભૂખડ તારા જે થાતા હોય લઈ લે ને બિયારણના આઈને પતાઈ દે બધું હવે. હા એ 11,000 રૂપિયા થાય છે બિયારણના 11,000. હા હાલો વાંચો લાવો પછી બાલો લાવો આપણે 11,000 એ લઈ સાહેબ તમારે થોડાક આપવા પડશે હો પાછા. એ ભાઈ મારે કાંઈ આપવાનું ન હોય એ સરપંચ તમે શાંતિ રાખો ને. હા બોલે ભાઈ લાભ સાચી હોય તો આ બધું ઉપર જાય છે તો ક્યાંય વાંધો પછી ચાલે ભાઈ 11,000 રૂપિયા. હા હવે સાહેબ, હાલો. સાહેબ એમ જાય, હાલો. હાલો
કેમ રાજા? વાહ બાપા વાહ. મેં તને કીધું તું ને કે સામે હાલીને પૈસા દેવા આવશે. આવ્યા કે ન આવ્યા? આવ્યા